આજે આપણે ધોરણ 9 માં એક્ટિવ અને પેસિવ વોઇસનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા તો આપણે સમજીએ કે એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય અને પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય. કર્તરી વાક્યને આપણે કર્મણી વાક્યમાં કેવી રીતે ફેરવવું તે આપણે જોઈએ. એ પહેલા આપણે જોઈએ તો ગુજરાતીમાં તમે ભણી ગયા છો. જેમ કે આપણે કહીએ છીએ કે મેં સફરજન ખાધું અથવા તો મારાથી સફરજન ખવાય, બંને વાક્યનો અર્થ એક જ રહે છે. જેમ કે આઈ ઈટ એન એપલ અથવા તો એન એપલ ઇઝ ઇટન બાય મી. એક્ઝામ્પલ એક ખાલી સમજાવું છું. જો આઈ ઈટ એન એપલ, આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે. હવે આપણે એને પેસિવમાં ફેરવીશું તો શું થશે એ પછી સમજાવું છું તમને કેવી રીતે આ વાક્ય બને છે. ઇટન બાય મી. જો બંને વાક્યોના લખવાની રીત અલગ છે પણ બંને વાક્યનો અર્થ અલગ છે નહીં. મેં સફરજન ખાધું અથવા તો સફરજન મારાથી ખવાય, બરાબર? બંનેનો અર્થ અલગ અલગ છે. હવે આપણે પહેલેથી ભણીએ છીએ કે કઈ રીતે આ વાક્યો બનાવાય છે. હવે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં આપણે સમજીએ ને તો એક્ટિવ વોઇસમાં જે કર્તા હોય ને એ વધારે એક્ટિવ હોય છે અથવા તો મુખ્ય હોય છે. એક્ટિવ એટલે કે ક્રિયાનો કરનારો, જ્યારે પેસિવ વોઇસમાં કર્મ છે એ મુખ્ય હોય છે. હવે જ્યારે આપણે એક્ટિવ વોઇસમાંથી વાક્યને પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ ત્યારે કેટલાક ફેરફાર થાય છે અને એ ફેરફાર કઈ રીતે થાય છે તો એ આપણે સમજતા જઈએ. તો જુઓ, પહેલું વાક્ય છે એક લખું છું તમને. ही છૂટું છૂટું કેમ લખું છું કારણ કે મારા નિયમ તમને સમજાવો છે. he teaches English. he teaches English. તો પહેલા તો સમજી લો તમે, જે he છે ને તે આ બાજુ હશે એટલે કે કર્તા હશે ને એ શું થશે? કર્મ. આ વાક્યમાં સમજીએ તો આ કર્તા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. લખીએ તો આ કર્તા, આ ક્રિયાપદ અને આ કર્મ. એટલે કર્તા હોય ને એ કર્મના સ્થાને જશે અને કર્મ છે એ કર્તાના સ્થાને, એટલે અહીંયા લખાશે. અને આ જે ક્રિયાપદ છે એ કયા કાળમાં છે એને અનુરૂપ આપણે ટુ બી નું રૂપ મૂકવાનું અને ત્યાર પછી જે ક્રિયાપદ હોય એનું ભૂતકૃદન કરવાનું અને એ આવશે વચ્ચે, બરાબર? તો આપણે બને પહેલો શબ્દ શું આવશે? ઇંગ્લિશ. હવે જુઓ, વાક્યનો ક્રિયાપદ કયા કાળમાં છે? વર્તમાન કાળમાં. વર્તમાન કાળમાં છે અને આપણો શબ્દ જે ઇંગ્લિશ છે એક વચનમાં છે. તેની જોડે ટુ બી નું રૂપ કયું આવશે? ઇઝ. અને ટીચ છે એનું ભૂતકૃદન શું થશે? ટોટ. ત્યાર પછી બહારથી મૂકવાનું બાય. અને જે હી છે કર્તા એનું કર્મણી રૂપ શું થશે? એ. એટલે નિયમમાં યાદ રાખજો, કર્તા છે કર્મ બની જશે અને કર્મ છે કર્તા બની જશે. અને ક્રિયાપદને અનુરૂપ ટુ બી નું રૂપ મુકાશે. ત્યાર પછી જે ક્રિયાપદ છે એનું ભૂતકૃદન થશે અને બહારથી આપણે બાય મૂકવાનું છે. એકવાર તમે નિયમ ફરીથી સમજી લો. પછી આ બાજુ આપણે નિયમના થોડા સેન્ટેન્સ લખીએ તો એવું કહેવાય, નિયમમાં કર્તા હોય એ શું બની જાય? કર્મ. અને કર્મ હોય તે કર્તા બનશે. બહારથી બાય મૂકવું, બરાબર? ત્યાર પછી કાળને અનુરૂપ ટુ બી નું યોગ્ય રૂપ મૂકવું. એટલે વર્તમાન કાળમાં હશે તો એમ ઇઝ આર આવશે, ભૂતકાળમાં હશે તો વોઝ વેર આવશે. હવે તેમાંય પાછું જોવાનું એક વચન છે કે બહુવચન. એક વચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે, બરાબર? એવી રીતે ભૂતકાળમાં એક વચન હોય તો વોઝ આવશે અને બહુવચન હશે તો વેર. આ બધું જ ધ્યાન રાખવાનું છે. અને જે ક્રિયાપદ હોય ને તેનું ભૂતકૃદન મૂકવાનું. ક્રિયાપદનું ભૂતકૃદન મૂકવું. આટલા નિયમો તમે ધ્યાનથી વાંચી લો એક બે વાર ફરીથી.
હવે અહીંયા મેં હીનું હિમ કર્યું, પણ એના માટે મારે તમને પહેલા એક શબ્દો કેટલાક સમજાવવા પડશે કે કર્તામાં આ શબ્દ હોય તો કર્તરી વિભક્તિમાં, તો કર્મણી વિભક્તિમાં એનો શું ફેરફાર થાય છે. તો પહેલા તો જો આ બાજુ લખીએ આપણે કર્તા વિભક્તિ અને સામે બીજી બાજુ લખીશું કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ. હવે દરેક શબ્દ છે કઈ રીતે ચેન્જ પામે છે અથવા તો પરિવર્તિત થાય છે તે જોઈએ. જો તમારા વાક્યમાં પહેલા આઈ આપેલું હોય તો કર્મ વિભક્તિમાં એનું શું થશે? મે. પછી વી આપ્યું હોય તો અસ. યુ છે તો યુનું યુ જ રહે છે. યુનું આપણે શું કરીએ છીએ? હિમ. સીનો હર. ઇટનો ઈટ. અને ધેનું ધે. આ કર્મણી રૂપો તમારે યાદ રાખવાના છે, તો જ તમને આગળના વાક્યમાં ફેરવતા ફાવશે. એટલે એકવાર ફરીથી બધા ક્રિયાપદો તમે રીડ કરી લો વ્યવસ્થિત રીતે. જ્યારે વાક્યને તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવો છો ત્યારે તમે માત્ર એટલા કર્તા વિભક્તિના, કર્મ વિભક્તિના ફેરવતા તમને આવડી ગયું, બાય મુકતા પણ આવડી ગયું, બરાબર. પછી ટુ બીનું રૂપ મુકતા પણ આવડી ગયું. આટલું તો તમે સમજી ગયા. પરંતુ માની લો કે તમારું ક્રિયાપદ જે મેઇન હોય એનું ભૂતકૃદંત તમને ના આવડે તો તમારું વાક્ય ખોટું પડે છે. એટલે તમે બને એટલા ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપ તૈયાર કરતા જજો. હવે આપણે સૌથી પહેલા તો સાદા વર્તમાનકાળની વાક્યો ભણવાના શરૂ કરીએ છીએ. પહેલો વાક્યકાળ આવશે સાદો વર્તમાનકાળ. હવે સાદા વર્તમાનકાળમાં આપણે જોઈએ તો ક્રિયાપદ જો એસ કે ઈએસ હોય તો એ વર્તમાન કાળમાં જ વાક્ય એવું આપણે કહી શકીએ છીએ. વાક્ય છે દર્શન પ્લેસ ક્રિકેટ. દર્શન પ્લેસ ક્રિકેટ. પહેલા તો આ વાક્ય શેમાં છે? એક્ટિવ વોઇસ તો આપણે શોર્ટ ફોર્મ કૌંસમાં લખીશું એ અને વી, બરાબર. જેને આપણે શેમાં ફેરવીશું? પેસિવ વોઇસ એટલે કે પી અને વી એવો અર્થ થશે. હવે આ વાક્યનો આપણે જવાબ બનાવવા બેસીએ તે પહેલા સમજીએ એટલે આન્સર. આ શું છે? કર્તા, ક્રિયાપદ અને આ કર્મ. આપણે નિયમ લખ્યા હતા કર્તા હોય ને શેમાં ફેરવાય? કર્મમાં. અને કર્મ હોય એ કર્તાના સ્થાને આવશે. જો આ કર્તા, આ ક્રિયાપદ અને આ કર્મ. તો કર્મ છે કર્તાના સ્થાને આવશે. તો પહેલો અક્ષર કેપિટલ ક્રિકેટ. હવે જોવાનો કાળ. તો પ્લેસ છે ક્રિયાપદ જોઈને આપણે ખ્યાલ આવવો જોઈએ કે કયો કાળ દર્શાવે છે? વર્તમાન કાળ. કારણ કે વર્તમાન કાળમાં ક્રિયાપદના અંતે આપણને એસ અથવા તો ઈએસ જોવા મળે છે. હવે વર્તમાન કાળમાં તો એના મુખ્ય કેટલા રૂપો છે? 3. કયા કયા? એમ, ઇઝ અને આર. હવે આમાંથી રૂપ આપણે ક્રિકેટ જોડે કયું લેવાનું છે તે વિચારવાનું છે. તો પહેલા તો એમ છે ને હંમેશા કોની જોડે આવે? આઈ જોડે આવે. એ જ રીતે આર છે બહુવચન સાથે જ વપરાય અને ઇઝ છે એકવચન સાથે વપરાય છે. હવે ક્રિકેટ શબ્દ આપણો કેવો છે? એકવચન. તો એની જોડે શું આવશે? ઇઝ. ત્યાર પછી ક્રિયાપદ જે પણ હોય એનું ભૂતકૃદંત કરો. તો પ્લે નું ભૂતકૃદંત શું થશે? પ્લેડ.
બાથી શબ્દ મૂકવાનો છે બાય, અને જે દર્શન છે તો આપણે દર્શન મૂકવાનું છે. કોઈએ ઈ કરીને હિમ ના કરતા. નામ આપ્યું હોય તો એમને એમ રાખવાનું, છેલ્લે મૂકી દો પેસિવ વોઇસ. વાક્યને સમજવું હોય કે આ પેસિવ વોઇસ છે કે એક્ટિવ વોઇસ, તો પીને ઊંધો કરશું સાહેબ તો તમને બી જેવો લાગશે. તો જો વાક્યમાં બાય આપ્યું હોય તો સમજી લેવાનું એ વાક્ય પેસિવ વોઇસમાં છે, અને ના આપ્યું હોય તો આપણું એક્ટિવ વોઇસમાં છે. હવે આપણે બીજા વાક્ય આવા જોઈએ છે. ધારો કે he drinks, આનો નંબર 1 આપું તો આનો milk daily. milk daily, બરાબર. આ વાક્ય શેમાં છે? એક્ટિવ વોઇસમાં. અને એક્ટિવ વોઇસ વાળા વાક્યને આપણે ફેરવવાનું છે પેસિવ વોઇસમાં. તો પહેલા તો જુઓ, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો જેને આપણે વધારાના શબ્દ વાક્યમાં કહીએ છીએ. તો આન્સર બનાવતા ધ્યાનમાં રાખવાનું, જે શબ્દ આપણો કર્મ છે એને પહેલું લાઈશું અને એનો અક્ષર કેપિટલ કરશું. તો મિલ્ક છે તો એને એમ કેપિટલ. મિલ્ક. ક્રિયાપદ શેમાં છે? કયા કાળમાં? વર્તમાન કાળમાં. પહેલા એ જોવાનું વર્તમાન કાળ છે તો એના સુધીના 3 ક્રિયાપદો યાદ કરો. કયા કયા? એમ, ઇઝ, આર. હવે એમ, ઇઝ, આર માં આપણે સમજાયું કઈ સાથે કોણ વપરાય છે. તો મિલ્ક શબ્દ છે કેવો છે? એક વચન છે. તો એક વચન છે તો એની જોડે કયું રૂપ આવશે? ઇઝ. ડ્રિંક નું ભૂતકૃદંત થશે ડ્રેન્ક, ડ્રંક. બરાબર. ત્યાર પછી શું મૂકવાનું? બાય. અને આપણે જોડે હી છે તો હીનું કર્મણી રૂપ આપણે શું લખ્યું હતું? હિમ. અને ત્યાર પછી અન્ય શબ્દ હોય એને લખવાના, કોઈ કાઢી નાખતા નહીં. હવે ડ્રિંકના જો અહીંયા 3 રૂપ લખું છું, યાદ રાખવા દો. પહેલા વર્તમાન કાળ, અહીંયા ભૂતકાળ અને અહીંયા ભૂતકૃદંત. જેટલા ક્રિયાપદો નવા આવે ને તમે અહીંયા જોડે જોડે રોજ લખતા જાઓ. તો ડ્રિંક છે એનું ભૂતકાળ થશે ડ્રેન્ક, અને ભૂતકૃદંત થશે ડ્રંક. તો તમારી જોડે છે ને એક લિસ્ટ પણ બની જશે કે કયા કયા ક્રિયાપદો કેટલા આવા હોય છે. બરાબર. હવે ત્યાર પછી આપણે બીજા વાક્ય જોઈએ છે હકારમાં. તો મધર પ્રિપેર સ્વીટ્સ. મધર prepares sweets. તો હવે આ વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે મધર છે શું છે? કર્તા, prepares ક્રિયાપદ અને સ્વીટ્સ છે કર્મ છે. બરાબર. તો કર્તા છે કર્મના સ્થાને જશે, એ જ રીતે કર્મ છે કર્તાના સ્થાને આવશે. તો આપણા માટે કર્મ છે કર્તાના સ્થાને લઈએ તો શું થશે? સ્વીટ્સ. અને આ શબ્દ કેવો છે? બહુવચનમાં છે. બહુવચનમાં શબ્દ છે અને આપણો કાળ છે વર્તમાન કાળ. તો વર્તમાન કાળને અનુરૂપ આપણને 3 શબ્દ છે એમ, ઇઝ, આર. હવે તમે જુઓ બહુવચન છે તેની જોડે શું આવે છે? આર આવશે. તો સ્વીટ્સ આર, અને પ્રિપેર્ડ છે એનું એનું ઈડી લગાવી દો ખાલી. પ્રિપેર્ડ બાય મધર નું મધર રાખજો. બરાબર. અમુક ક્રિયાપદો એવા છે જેના ભૂતકૃત તેના એ થાય, જે આપણે આગળ ભણ્યા પ્લે, તો એ લખી શકો છો તમે. આગળ રોજનું રોજ લિસ્ટ બનાવો ને તો એના જ આવશે. પ્લે તો પ્લેડ, અહીંયા પણ પ્લેડ. એ રીતે પ્રિપેર તો પ્રિપેર અને પ્રિપેર્ડ. અને પહેલું ઉદાહરણ આપણે લખ્યું હતું ઈટ વાળું. આઈ ઈટ એન એપલ. તો ઈટનું ભૂતકાળ થશે એટ, ભૂતકૃદંત થશે ઈટન. આવી રીતે છે ને આ લિસ્ટ તમે તમારી રીતે તમારી નોટમાં જોડે ને જોડે બનાવતા જાઓ તો તમને પણ ખ્યાલ આવશે કે કેવા કેવા ક્રિયાપદો તૈયાર થાય છે. એકવાર જેટલા વાક્યો લખ્યા છે ને વાક્યો ધ્યાનથી વાંચી લો તમે અને સમજો કે કઈ રીતે આ વાક્ય બનાવવામાં આવ્યું છે.
ત્યાર પછીનું વાક્ય છે they bring flowers. તો પહેલા સમજી લો વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ. બરાબર? તો દર વખતે દરેક વાક્ય તમે નિયમ યાદ કરતા જજો. કર્તા છે કોના સ્થાને ફેરવાશે? કર્મના. કર્મના સ્થાને કર્મ છે કોના સ્થાને જતું રહેશે? તો કર્તાના સ્થાને. અને ક્રિયાપદનું આપણે કરીએ છીએ તે પ્રમાણે કરતા રહેવાનું. તો સૌથી પહેલા તો ટુ બીના રૂપો ત્રણેય લખી નાખીએ, જે દર વખતે આપણે જરૂર પડે છે. એમ, ઇઝ અને આર. એ રીતે વોઝ અને વેર. એમ ઇઝ આર છે એ શેના છે? વર્તમાન કાળના. જ્યારે વોઝ વેર છે ભૂતકાળના છે. બરાબર? તો હવે સમજીએ. તો ફ્લાવર્સ હવે બહુવચન છે અને તેની જોડે હંમેશા ડુ વપરાય છે, આપણને ખબર છે. એટલે ક્રિયાપદની પાછળ એસ ઈએસ કશું જ નહીં લાગે, પણ આપણે સમજી જવાનું. બ્રિંગ, બ્રોટ. બરાબર? બ્રોટ એનું ભૂતકાળ અને ભૂતપૂર્વ છે. આ છે આઈની જોડે જ વપરાશે, માત્ર આઈ એમ. બરાબર? અને આ બંને છે શું છે? એક વચન જોડે આવશે, જ્યારે આર અને વેર છે બહુવચન જોડે. તો ફ્લાવર્સ આર વર્તમાન કાળમાં આર આવશે. બ્રિંગનું બ્રોડ, ત્યાર પછી બહારથી મૂકીશું બાય, અને ધેમનું શું કરશું? ધેનું શું કરશું? ધેમ. જે આપણે હમણાં જ લખ્યા હતા એ બધા રૂપો કે તેમાં શું પરિવર્તન અથવા ફેરફાર તમે કરી શકો છો. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ છે. Anil repairs the bicycle. Anil repairs the bicycle. તો જો આનો જવાબ બનાવતા સૌથી પહેલા તો અનિલ છે કર્તા છે, રિપેર્સ છે ક્રિયાપદ છે, જ્યારે ધ બાઇસિકલ આખું એ કર્મ છે. તો ધ બાઇસિકલ ને આપણે કર્તા તરીકે આગળ લઈશું. તો ધ બાઇસિકલ અને એક વચન છે, તેની પાછળ શું આવશે? ઇઝ. વર્તમાન કાળ હોવાથી. અને રિપેર નું ભૂતપૂર્વ થશે રિપેર્ડ બાય અનિલ. આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોતા હતા કે કોઈ પણ નામ હોય તો આધારે આપણે સર્વનામ નક્કી કરતા હતા, કે જેમ કે અનિલ છે તો આપણે શું કહીએ? હી. પણ એક્ટિવ અને પેસિવ વોઇસમાં અનિલ છે તો એનું હી કરીને હિમ નથી મૂકવાનું. જે પણ નામ હોય એનું એક નામ આપણે પાછળ લખી નાખવાનું છે, કોઈ ચેન્જ કર્યા વિના. ત્યાર પછી આઈ લાઈક ટી. પાંચમું વાક્ય છે આઈ લાઈક ટી. બરાબર? તો આ જ રીતે હવે આ વાક્ય પણ આપણે બનાવીશું. તો સૌથી પહેલા શું લખી દેવાનું? ટી. એક વચન છે અને વર્તમાન કાળ છે. તો ટી ઇઝ લાઈક નું ભૂતપૂર્વ લાઈકડ. બારથી શું મૂકીશું આપણે? બાય. અને આઈ નું કર્મણી રૂપ શું થશે? મે. Birds build nests. Birds build nest. એટલે જે પક્ષીઓ માળા બાંધે છે. તો આન્સરમાં પહેલું શું આવશે? નેસ્ટ. આ શબ્દ એકવચન છે કે બહુવચન? બહુવચન. કારણ કે કેમ બહુવચન? પાછળ એસ આપ્યો છે એટલે માળાઓ. બરાબર? કારણ કે બધા પક્ષીઓ ભેગા થઈને એક માળો તો ના બાંધે, અલગ અલગ બધાના માળા હોય. તો નેસ્ટ આર. કેમ આર મૂક્યું? તો બ્યુલ્ડ છે ક્રિયાપદ, શું છે? વર્તમાન કાળમાં છે. કઈ રીતે ખબર પડી? તો બર્ડ્સ માટે આપણે ધ્યેય વાપરીશું, અને ધ્યેય હોય તો એની જોડે ડુ વપરાય છે. ડઝ કદી આવતું નથી. ડઝ હોય તો જ આ પાછળ તમે ક્રિયાપદમાં એસ કે એસ લગાડી શકો છો. તો નેક્સ્ટ આર. બિલ્ડનું ભૂતપૂર્વ થશે બિલ્ડ બાય બર્ડ્સનું બર્ડ્સ. પહેલો અક્ષર સ્મોલ કરી દેવાનો તમારે,
જ્યારે પાછળથી આગળ કર્મ હોય ને કર્તાના સ્થાને લાવો તો પહેલો અક્ષર કેપિટલ કરવાનો, જ્યારે કર્તાને કર્મના સ્થાને લઈ જાઓ છો ત્યારે પહેલો અક્ષર એ કેપિટલ છે તો એને શું કરી દેવાનું, સ્મોલ કરી દેવાનું. આટલા નિયમો તમે ધ્યાનથી રાખજો અને જેટલા વાક્યો થઈ ગયા છે એ બધા એકવાર ફરીથી જોઈ લો. હવે નિયમ આનો આ છે, પણ આટલા વાક્યો આપણે ભણ્યા બધા કેવા હતા, હકાર હતા. હવે આપણે ભણીશું નકાર વાક્યો વર્તમાન કાળમાં જ ખાલી. સાદો વર્તમાન કાળ જ ભણીએ છીએ હજુ પણ આપણે. અત્યાર સુધી ભણ્યા બધા કેવા હતા, વર્તમાન કાળમાં હકાર હતા. હવે વર્તમાન કાળમાં આપણે કેવા ભણીશું, નકાર વાક્ય. નકાર વાક્ય બનાવવા માટે શું કરવાનું, વાક્યની અંદર નોટ આપેલું હોય છે અથવા નો આપેલું હોય તે નોટને ધ્યાનમાં રાખીને આપણે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવીએ છીએ તે જોઈએ છે. તો she does not bring homework એક ઉદાહરણ દ્વારા માહિતી મેળવીએ છીએ. તો she does not bring homework. બરાબર, તો વાક્ય તમે જોઈ શકો છો નોટ આપ્યું છે. નોટ વર્તમાન કાળ છે એટલે does મૂકવું પડે, સી ની જોડે ડુ આવે નહીં. તો પહેલા જવાબ બનાવતા જુઓ. પહેલા હોમવર્ક શબ્દ લઈ લો, કેપિટલ એચ કરી દેવાનો. હવે હોમવર્ક શબ્દ એકવચન છે કે બહુવચન, એકવચન. તો એકવચન હોય તો એની જોડે શું આવશે વર્તમાન કાળમાં, is મૂક્યા પછી નકારનું નોટ તરત મૂકી દેવાનું અને ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃત કરીશું. તો brought અને by અને પહેલો શબ્દ સી આવે છે તો એનું કર્મણી રૂપ આપણે શું મૂકી દઈશું, હર મૂકી દઈશું. ચલો એકવાર ફરીથી જોઈ લો. she does not bring homework. તો હોમવર્ક એક શબ્દ એકવચનમાં છે આ શબ્દ અને વર્તમાન કાળમાં છે. તો હોમવર્ક is, ત્યાર પછી વાક્યમાં નોટ આપેલું છે તો નોટ તરત મૂકી દેવાનું. એના પછી તરત જ ટુ બી ના રૂપ પછી અને પછી બ્રિંગ મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકૃત મૂકીએ છીએ આપણે brought by અને છેલ્લે સીનું આપણે કર્મણી રૂપ હર મૂકીશું. બરાબર, એટલે કોઈ અઘરું નથી. વર્તમાન કાળના હકાર વાક્યના જોડવા જ નકાર વાક્ય છે. બીજું વાક્ય જોઈશું, we do not see films. we do not see films. તો જુઓ અહીં આવે છે ને ક્રિયાપદ વધી ગયા, આ કર્તા. બરાબર, આ કર્મ અને આ ક્રિયાપદ અને આ કર્મ. હવે કર્મને આપણે લઈશું તો પહેલો શબ્દ આવશે films. ડુ છે એટલે વર્તમાન કાળ છે તો films are not seen નું ભૂતકૃત થશે seen by વીનું કર્મણી રૂપ થશે us. બરાબર, તમે જોઈ ફરીથી સમજો. we do not see films. તો પહેલા કર્મ છે એટલે કર્તાના સ્થાને લઈશું એટલે films આવશે. ડુ છે એટલે વાક્ય આપણું વર્તમાન કાળમાં છે. બરાબર, અને films બહુવચન છે તો આર આવશે અને ટુ બી નું રૂપ કહેવાય આર. એને મૂક્યા પછી તરત જ નોટ મૂકી દેવાનું. જે મુખ્ય ક્રિયાપદ સી છે તો એનું આપણે ભૂતકૃદંત સી મૂકવાનું છે. બહારથી આપણે બાય દર વખતે મૂકીએ છીએ ભૂતકૃદંત કર્યા પછી તરત. અને છેલ્લે આપણે વી છે જે કર્તા છે એનું કર્મણી રૂપ આપણે શું મૂકી દઈશું, અસ મૂકી દઈશું. Sohan does not eat biscuits. Sohan does not eat biscuits. તમે આનો આવડે તો જાતે પહેલા પ્રયત્ન કરો જવાબ બનાવવાનો, કે ખ્યાલ આવે કે તમને કેટલું આવડી ગયું છે.
સમજો હવે એના ઉપરથી પહેલા સમજીએ છે. પહેલો શબ્દ તો આપણો છે બિસ્કિટ્સ, એટલે એ આવશે બિસ્કિટ્સ. એક વચન નથી, બિસ્કિટ શબ્દ કયો છે? બહુવચન છે. તો શું પણ બિસ્કિટ્સ આર નોટ, અને એકનું ભૂતગૃદંત થશે eaten બાય, જે નામ આપ્યું એ તે, એટલે કે શું આવશે આપણે જોડે? સોહન અથવા સોહમ, જે આપ્યું હોય એ લખવાનું છે આપણે. ત્યાર પછી આવા જ હું તમને આજે હોમવર્કમાં બીજા વાક્ય આપું છું કે તમને હકાર કે નકાર, વર્તમાન કાળના જે પણ વાક્ય છે કેવી રીતે બને છે અથવા જાતે બનાવવાના છે તમારે, એ હોમવર્કમાં વાક્ય આપું છું. તો હોમવર્ક છે એમાં પહેલું વાક્ય, એમાં હકાર નકાર બધા મિક્સ જ હશે વાક્ય. She does not drink milk. She does not drink milk. Number 2. Rohan and Sohan do not learn Sanskrit. Rohan and Sohan do not learn Sanskrit. वाक्य नंबर 3. Urvi does not sing songs. Urvi does not sing songs. બરાબર. હવે આ થયા નકાર છે. હવે હકાર વાક્ય જોઈ લઈએ આપણે થોડા. Mohan gives gifts. Mohan gives gifts. અને છેલ્લું વાક્ય છે રાધા sings a song. બરાબર. આ 5 વાક્યો છે એના જવાબ તમારે આવતીકાલે એટલે કે નેક્સ્ટ વિડીયોમાં હું ચેક કરીશ કે કોણે કેટલા વાક્યોના જવાબ બનાવ્યા છે, અને ત્યાર પછી આપણે આગળ હવે ભૂતકાળ ઉપર જતા રહીશું. બરાબર. એટલે અહીંયાથી તમે આ હોમવર્કના વાક્યો ધ્યાનથી વિચારો, કરવાનો પ્રયત્ન કરો, અને બને તો હું તમને થોડું સમજાવી દઉં છું કે પહેલું વાક્ય નકાર છે એ તમે સારી રીતે બનાવશો. પહેલા મિલ્ક આવશે, બરાબર. પછી એની સાથે જે પસંદ કરવું હોય, અને ડ્રિંકનું ભૂતકૃદંત બાય અને સીનું કર્મણી. એ જ રીતે બીજા વાક્યમાં રોહન અને સોહન બંને જણા છે તો તમારે પણ બાય પછી બેના નામ લખવાના છે. પહેલો શબ્દ સંસ્કૃત લેશો તમે, પછી એક વચન કે બહુવચનના આધારે ટુ બીનું રૂપ મૂકજો. વર્તમાન કાળ જ ભણ્યા છે એટલે બધા વાક્યો આપણા વર્તમાન કાળમાં જ છે. નોટ છે તો જોડે રાખવાનું છે. બરાબર. કોઈ ભૂલ ના થાય એ પ્રમાણે તમે તમારી રીતે આ હોમવર્કના 5 વાક્યો કરજો કે જેથી તમને ખ્યાલ આવે કે તમે ભણ્યા છો એમાંથી તમને કેટલું આવડે છે. અને આગળનું ભૂતકાળનું આપણે આવતીકાલે અથવા તો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તે પહેલાં આપણે આ હોમવર્કના વાક્યો ચેક કરી લઈશું બધાના.